આત્મનિર્ભર ભારત કઈ રીતને બની શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ સખી મંડળની બહેનોએ પૂરું પાડ્યું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળથી જ્યારે આત્મનિર્ભર બનવા માટે જે તમામ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા, જેને લઈને આજે સખી મંડળની બહેનોએ સાચા અર્થમાં આ શ્લોકને ઝીલી લીધો છે અને આજે આગળ વધી રહી છે। ત્યારે આજે વાત કરીશું સખી મંડળની। ડાંગ જિલ્લામાં આવેલ આવા ખાતે જે ક્રિમિસા સખી મંડળ છે, જે 10 બહેનોનું સખી મંડળ છે, જે એક સમય હતો કે રોજ 100 રૂપિયાની મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, અમુક જે ખર્ચો છે તેમાંથી કાઢતા હતા, પરંતુ આજે આ જ સખી મંડળ 10 બહેનોનું વર્ષે 15 થી 17 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે છે। ત્યારે આ સખી મંડળની ભારતીબેન પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા ગ્રુપમાં 10 જેટલી સખી બહેનો છે અને ખાસ કરીને 2006 થી આ સખી મંડળની રચના કરવામાં આવી હતી। 2009 થી નવસારી કૃષિ યુનિવર્સિટી વઘઈના સંયુક્ત ઉપક્રમે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે નાગલીના પાપડ અને બિસ્કિટ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને આ રીતના સૌપ્રથમ ઘરેથી આ ગૃહ ઉદ્યોગ નાનો શરૂ કર્યો હતો અને ત્યારબાદ જે અલગ અલગ જે ઓર્ગેનિક વસ્તુની માંગ વધતા ગઈ, તે રીતના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ જગ્યા ઉપર જે કાર્યક્રમો થતા હોય છે ત્યાં અમારો સ્ટોલ મૂકવામાં આવતો હતો અને આ સ્ટોલ મૂકીને ઘણું બધું વેચાણ થતું હતું અને વિદેશથી પણ લોકો જ્યારે ગુજરાત આવે છે ફરવા, આવા ડાંગ સાઈડ જ્યારે ફરવા આવે છે ત્યારે લોકો અહીંથી ઓર્ગેનિક વસ્તુ લેવાનું વધુ પસંદ કરતા હોય છે। ત્યારે હવે વર્ષે 15 થી 17 લાખ રૂપિયાનું ટર્નઓવર થાય છે અને સારી એવી આવક થઈ રહી છે અને તમામ જે બહેનો છે આજે પોતે આત્મનિર્ભર બની છે અને પોતે આત્મનિર્ભર તરફ આગળ વધી છે અને પગભર થઈ છે। તો ચાલો જાણીએ ભારતીબેન પાસેથી કે કઈ રીતે આ સખી મંડળની શરૂઆત કરી હતી। મારું નામ પટેલ ભારતીબેન છે। હું ડાંગ જિલ્લાના વઘઈ ગામની વતની છું। મારી સખી મંડળનું નામ ક્રિમિસા સખી મંડળ છે। અમારી સખી મંડળમાં 10 બહેનો છે। અમે 2006 એ મંડળની રચના કરી અને 2009થી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના સહયોગથી નાગલી પાપડ, નાગલી બિસ્કિટ બધું બનાવવાની તાલીમ લઈ અને નાનો એક પાયા પર ઘરે ગૃહ ઉદ્યોગ જેવું ચાલુ કર્યું। બહેનો ભેગા મળીને પ્રોડક્શન તૈયાર કર્યું અને પહેલે નાના નાના ઓટોડોમાં જે સરકારી પ્રોગ્રામોમાં થતા હતા ત્યાં અમે વેચાણ કરતા હતા। પછી ધીરે ધીરે ગવર્મેન્ટ તરફથી અમને જે મોટા સરકારી પ્રોગ્રામો થાય છે તેમાં અમને જવાની તક આપી અને એના થકી અમે આજે નવસારી, વલસાડ નહીં પણ ગાંધીનગર ને અમદાવાદ સુધી ને અમારા બહેનો દિલ્હી સુધી પણ જઈને પ્રોગ્રામ કરતા થઈ ગયા છે। આ બધી પ્રવૃત્તિઓથી શરૂઆત અમે નાગલી પાપડી, નાગલી બિસ્કિટથી કરી અમારો ડાંગ જિલ્લો આજે ઓર્ગેનિક જાહેર થયો છે। ત્યારે આજે અમારા ખેડૂતો જે ખેત ઉત્પાદન કરી રહ્યા છે તે અમે એ ધાનને ભેગું કરી સાફ સફાઈ કરી આપણી દેશી પદ્ધતિથી બધી દાળોને અનાજ તૈયાર કરી અને લોકો સુધી સારું ખાવા માટે અમે અનાજ આપી શકીએ અને એના થકી અમારી બહેનોને રોજગારી મળી રહી છે। આજે અમે અમદાવાદના સૃષ્ટિ સંસ્થા જે છે ત્યાં 2009થી અમે સ્ટોલ કરીએ છીએ અને એમનો વાર્ષિક જે વિસરાતી વાનગી મહોત્સવનો સ્ટોલ થાય છે ત્યાં અમારા ઘણા બધા બહેનો જાય છે અને સારું એવું વેચાણ કરીને સારી એવી રોજગારી મળી રહે છે। અમારા ગ્રામ્ય વિસ્તારમાં આજે બીજી કોઈ રોજગારીની તક ન હોય ને જે નાગલી જે ધાન છે આપણું, જેની અંદર સૌથી વધારે કેલ્શિયમ આયર્નનું પ્રમાણ છે અને એ ધાનને લઈ આજે એ ધાનમાંથી ફક્ત રોટલા જ નહીં પણ આજે પાપડ છે, બિસ્કિટ છે, અલગ અલગ બાળકો માટેની વેરાયટીઓ બનાવીને લોકોને સારી વસ્તુ આપી શકી અને બહેનોને રોજગારી મળતી। કેટલું ટર્નઓવર વર્ષે જેવું થાય છે? અમને સર વાર્ષિક અમે જાહેર મેળાઓ પણ કરીએ છીએ અને છૂટક અને હોલસેલ વેચાણ કરતા અમને 16 થી 17 લાખ સુધીનું ટર્નઓવર થઈ જાય। કેટલી બહેનો છે સખી મંડળ? અમે 10 બહેનો છે। જ્યારે હતું નહીં તેના પહેલા કેવી પરિસ્થિતિ હતી તમારી? રોજ પહેલા સર બહેનો બધા બીજા કામે, મજૂરી કામે જતા હતા કે કોઈ લાકડા એ કરીને એ કરતા હતા। જ્યારે હવે જ્યારથી સખી મંડળ બનાવ્યું, પોતાની પ્રોડક્ટો બનાવીને વેચતા થયા, એક પોતાની ઓળખ ઊભી કરી ને આજે બહેનો પોતે પગભર થયા, પોતાના કુટુંબને મદદ। ત્યારે કેટલા રૂપિયા રોજની મજૂરી કામ કરતા? ત્યારે તો સર માંડ 100 રૂપિયા બી મળતા નહીં હતા। આજે બહેનો 4 થી 5 હજાર રૂપિયા મહિને કમાઈ રહી છે।